લગભગ પાછલા 1 વર્ષમાં પશુ દવાખાના ભૂતળી જાપા ખાતે વન વિભાગમાંથી કુલ 7 જેટલા મગર જે પીએમ માટે અહીંયા લાવવામાં આવેલા છે અને લગભગ આખા વર્ષ દરમિયાન 200-250 જેવા મગરોનું રેસ્ક્યુ કરીને હેલ્થ સર્ટિફિકેટ માટે અહીંયા રજૂ કરવામાં આવેલા હતા, જેમના હેલ્થ સર્ટિફિકેટ આપી અને એમને કમ્પ્લીટ સાજા હોવાથી તેમને વિશ્વામિત્રી નદીમાં છોડી દેવામાં આવેલા હતા. જે આ 7 મગરો મરેલા લાવેલા હતા એમાંથી એક મગરનું કે જેની ઉંમરના લીધે કે જેને સેલિનિટી કહેવાય એના લીધે મૃત્યુ પામેલ હતો. બીજો એક મગર હતો જે રેલવે ક્રોસ ઓળંગતા એનું મેન્ડિબલ એટલે મતલબ કે જડબું ચિરાઈ જતા એનું 2 દિવસની સારવારના અંતે મૃત્યુ થયેલું હતું. ઉત્તરાયણ ઉપર 2 મગર, એક નર અને એક માદા, જે મૃત અવસ્થામાં મળી આવેલા હતા, જે ડિકમ્પોઝ થયેલા હતા અને તેનું એફએસએલ કરવા માટે અમે એફએસએલમાં મોકલેલું છે, જેનું રિઝલ્ટ આવેથી પીએમનું ચોક્કસ કારણ જાણી શકાશે. હવે આ મગરની પ્રક્રિયા જેમ મનુષ્યનું જેમ પીએમ કરવામાં આવે છે તે રીતે અહીંયા આ જે શિડ્યુલ 1ના એનિમલ જે અહીંયા આગળ લાવવામાં આવે છે તેમનું પણ પીએમ આ રીતે જ થાય છે. મૃતદેહને જો મોટું જાનવર હોય તો એને અહીંયા આપણે આલમગીર ખાતે નર્સરી છે ત્યાં આગળ આરએફઓની હાજરીમાં એને અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.